जय माताजी मित्रों। तो હું આજે તો ખેતરમાં છે ખબર આપણે પોણી વળે આજે અને પોણી વાળવા આપણે આવી ગયા એવું તો બને ના ખબર આપણે પોણી વાળવા આવી ગયા તરત પોણી વાળવું પડે આપણે હમણાં જ પોણી આવે મિત્રો 10 સાડા 11 જેટલા વાગ્યા છે બરાબર એટલા વાગે પોણી ખેતરમાં આ વાળવું પડે ને ઘરે ચોટીએ બોટીએ ભાજીને હાથમાં હાલ દે બરાબર આપણે તમને ખબર જ છે ખેતરમાં દૂધી આવે એની બધું આવી છે ભટ્ટા બધું છે ભટ્ટા ચમ વાયા દૂધીને બધા વહેલા સડી જાય ને ઉપર એ માટે વાયા તમારા માટે વાયા નહીં શું કેવું બરાબર જોયું અને આપણે ખેતરમાં આવીને બાકા જેવી તો આપણે કરીએ જ છે ખબર આમથી આમ ફરવાનું પોણી તો અડધામ તો વળેલું જ હતું એક તો મને આ પોણીવાળું ગમતું નહીં બરાબર તું કહેવાનું મિત્રો અને આપણે હું આ ધોળા પગલા આવી જાય વહેલા હાર પણ મારવા પડી પોઠો છોડવો પડી આ ધોળે મારવા પડે મિત્રો કારણ કે અરે તોડી નાખે બધું નહીં સમજ આપતા તો મિત્રો આપણે પહેલાં એક હરિયામ વળી રહ્યું પોણી બરાબર પહેલાં હરિયામ વળી ગયું જો ફૂલ એકદમ એક ભરાઈ ગયું એકદમ ફૂલ પોણી દેખાય જ છે ને હોય શેનમાંથી ફેંગણા બધું વાવેતર કરી નાખ્યું મિત્રો અને આ બધા પોણી તો અડધામ વળેલું આ ખાલી કલાક એમને માટે માટે ખાલી પોણી આલ્યું અને એક તો મને ગમતું નહીં તાપ નહીં બહાર નીકળવું તાપ કેવો લાગે એવું યાર ગાર ફાટીને હાથમાં આવી જાય એવો તાપ લાગે શું કરવાનું બોલજો અને એક તો એક બાજુ પોણીવાળો લોહી પી જાય ફોન કર આપણે પોણી જો આપણે જો આજુબાજુ પોણી લીકેજ થવા માંડી આપણે બરાબર બધું પૂછવા માંડી આપણે છે ને હાલથી અડતા નહીં ખબર બરાબર કે હે ને થોડું હાલ તૂટે નોમ આવો માર પાળી વાળી દબાઈ ગઈ એના માટે થઈને મારો નોમ આવે એટલે હું અડતો જ નહીં બરાબર તો કેવું આપણે જો આ પોણી વાળે લીલી નકરી જમીન છે ભટ્ટા આપણે તો સી ચાલ નહીં અને મરચા સી ને મરચા કરી નાખી જો આ મરચાં ભેડા જો આરી પોણી ઓમ જાય પેલું પોણી ઓમ જાય બરાબર એમ કરીને નાખું પી જાય બરાબર કલાકમાં પી જાય તો સારું અને આપણે નજર ના લાગે એના માટે થઈને આવ્યું આપણે તાપ ના ખરાબ ભાપોર વાદળ મોસમ જો 8 જો લાગે મિત્રો સૂરજ આ બરાબર તાપનો ફોટો ખાલી આઈફોન ગરમ થઈ જાય એના માટે થઈને રહેવા દે શું કહો એક તો બહુ થઈ જાય ને એક બાજુ હીરા બહુ નડ કરી હા પોણીવાળા બરાબર ચેલા હરિયા મળી ખબર પેલું આગળ લીધું અને બીજા બે હરિયા ને એટલે 3 થઈ રહ્યા 3 પી રહ્યા અને હજી તો આમાં પાવાનું હોય તો ઓટોમેટિક જતું રહે પોણી પણ પી સાઈડથી તૂટી જાય બીક લાગે જો આ સાઈડ જાય બરાબર બાકી મિત્રો બ્લોગમાં શું બનાવું તમે કોમેન્ટ કરતા નહીં કોમેન્ટ કરો તો હું હીરા બ્લોગ બનાવવા જાઉં બરાબર તમે કહીએ ને તો બ્લોગ બનાવી હીરો પણ મને ખબર જ નહીં પડતી એ બ્લોગ કેવો બનાવવાનો તો તમે કોમેન્ટમાં થોડુંક મને સમજાવો બરાબર બહુ મને ખબર પડે છે ખબર અડધાએ મને કીધું મારો બ્લોગ જોવો હીરે કે તને ખેતર સિવાય કશું મળતું નહીં બરાબર એ સૌ દાડી છે તો પડે હોય બ્લોગ બનાય કરતો હોય બરાબર એટલે હું કહું રહેવા દઉં એટલે વચ્ચે ગેપ આવે એટલે આપણે યાર પેલું નહીં કરી ગયા થયું કે કોન્ફિડન્સ નહીં મળતો તમે કોમેન્ટમાં થોડુંક પ્યાર જણાવો યાર આપણને થાય અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને આપણે 70 સબસ્ક્રાઈબર બરાબર હાલ તો વધારવાના અહીં હજી 1000 કરવાના મોનેટાઈઝ કરવાની બરાબર સૌરભ જોશી બ્લોગરના જોડે પહોંચવાનું હજી તો આવી પિક્ચર વાગીએ તો મિત્રો આપણી જિંદગી આવી કાઢાય બરાબર શું કરવાની અડધો વચ્ચે મેલી સ્કીને બાકી ચમકે ને તાપની તો મિત્રો હું આટલા મોટા મારે ચાંદનો ક્ષેત્રમાં હજી સુધી મારું જ છું ઓટા બરાબર આપણે પોતે જો માથી ઊંચો થઈ ગયો આ એક તાસ સૂરજ લોહી પી જાય બરાબર શું કરવાનું તાપ આ ક્ષેત્રમાં ફરવું પડે બરાબર આ ક્ષેત્ર મારા ખાતે જ છે
બધું માર નામે કરી નાખ્યું. આપણે નજર માટે જો ચક્રાઈને લેડે કરી નાખી હાલ તો શું કરી છે કાળું હજી સુધી કાળું બાકી જોઈ લો. આપણે લખીએ કે બરાબર નાખી ગયું કાયદેસર બરાબર. મારું નામ છે કરણ. એ તો બધાને ખબર જ છે ને ભાવ નહીં ખબર કે પરિચય આલવો પડશે બધાને લાગે. અને જો આપણે બધું તૂટે જ છે બરાબર તૂટવા દેવું છે હાલ તો ચકર પી ગયું કલાક પાણી આવે ખાલી શો માટે તો આપણે શું લેવા દે. એક બાજુ આ પોણી વાળવાનું બધું માથું ચડી જાય. અને આપણે બંગલેશ ભાઈ બંગલેશ એ રહ્યા દેખો પતલા ભાઈ એ રહ્યા હોમે પકડીએ. ચલો અભી બતા रुक પકડ. તો મિત્રો જો થોડો તો મિલ નહીં આવતો યાર ચકવર બહુ શાતિર પક્ષી કહેવાય યાર. મારો જીવડા ખાય પણ મારું બેટું ધોળા જબર ઉડી જાય. અને જો એ પીળી શેકો નહીં પાય એવું છે ખબર રેકણા સી અને રેકણા નકરા. તો મિત્રો તમે મને આટલો બધો સપોર્ટ કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર બરાબર. ખબર સબસ્ક્રાઈબ તમે એમ નહીં કરતા મને ખબર પડે કે તમે મને જોઈને કે બ્લોગ કેવા બનાવે એ બધું કરે તમે મને સબસ્ક્રાઈબ કરો બરાબર. અને મિત્રો આ જો હમણાં હરકો આવ્યો તો 2-3 મહિના થયા જો પોગ રહી ગયો એકદમ. અને શિયાતુરી તો શું બતાવી છે હાલ તો આવતી નહીં બરાબર. આવે ને તો નગરી ખાટી બેડ આવે મસ્ત. ના સાઈડ ચોળી લઈ જાય બરાબર ગરાક લઈ જાય ગરાક આવે ઘરે પકડાઈ દઈએ બરાબર. આ ચોળી આપણે ચોળી આવી ગઈ. ખાવા મેં મેઠી જ છે હાલ મેં વધી હારી પાણી પીધી તો આપણે તો પાણી પડે. અને આપણે ગવાર જો ગવાર હુકાઈ ગયું કાણી ગવાર છી નહીં ભાઈ એકદમ બ્રાન્ડેડ મોણસ પણ કોઈ લેતું નહીં. ગવાર ખાવા નહીં ગમતો મને તો નહીં ગમતો મિત્રો. તમને ગમતો ના ગમતો એ કોમેન્ટમાં નહીં દઈ શકો બરાબર. હું તમને જોડે પૂછવાનું નહીં મને ગમતું નહીં તમે જોડે કોમેન્ટ કરવું કેવું કોમેન્ટ કોઈ કરતા નહીં. અને હજી આપણે કોમનો ટાઈમ થયો નહીં નકર બરાબર પેલો વ્લોગ હતો ને એ તો કોમ કરવો પડતો આપણે એટલે કોમનો ટાઈમ થયો નકરી લીલ હે મિત્ર જોજો ધ્યાનથી જો તો ખબર પડે પાણી એટલે આવે. ચેવું આવે બાકી પાણી ટપ. તો જોઈ લીધો આપણે પાણીવાળા બરાબર આજનો વ્લોગમાં. મિત્રો આપણા આ વ્લોગ મને લાઈક કોમેન્ટ શેર અને કરપારા એટલે સબસ્ક્રાઈબ કરવા વિનંતી એટલે કરી જ દેજો. તમને ખબર હું તમારી યાર વિડીયો ના આવે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બરાબર. તો આપણે મળીએ નવા વ્લોગમાં એટલે તમને છેલ્લે જય માતાજી અને જય રામદેવ પીર. અને આ રહ્યું આપણે આકાશ.